નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે તારીખ 30/4/2026 છે અને આપણે અત્યારે પીપલ્સ બેંકમાં જયેશભાઈ સાથે આવ્યા હતા. એમને એક કામ છે તો માળીવાળો ખાંચો છે આપણા ખેડા શહેરમાં. ત્યાં આપણે જોયું બપોરના 12 વાગ્યા છે અને કાળઝાળ ગરમીમાં વીજ કંપનીના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ લોખંડનો જે પોલ છે એ પણ ગરમ થઈ ગયો છે. બાજુમાં પતરા છે એ વરાળ નીકળતા હોય એ રીતે ગરમ છે. અને આવા કપરા તાપની અંદર જીવીના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને આ જોઈને આ વિસ્તારના જે નાગરિકો છે એ વીજ કંપનીના કર્મચારીઓને બિરદાવી રહ્યા છે. એ ગરમી કેવી છે? ગરમી તો છે જ ને સાહેબ. અને ગરમીમાં ભાઈ કામ કરે છે. ગરમીમાં જીબીવાળા ભાઈ કામ કરે. તમે જુઓ અત્યારે ઉપર સૂર્ય છે, બિલકુલ ઉપર મધ્યાહને સૂર્ય તપી રહ્યો છે અને લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અત્યારે. એટલે તમે સમજી શકો છો કેટલી ખતરનાક ગરમી છે. અને જુઓ આ પોલ જે છે એ લોખંડના છે અને એ પણ ગરમ થઈ ગયા છે. તપીને આ જે લોખંડના થાંભલા છે એ પણ ગરમ થઈ ગયા છે. અને એની ઉપર આપણા વીજ કંપનીના કર્મચારી કામ કરી રહ્યા છે. તાપ તડકો જુઓ કેટલો ખતરનાક તાપ છે. જતીનભાઈ છે ગાડી લઈને આવ્યા છે અને એ ઇવેન્ટનું સારું એવું કામ કરે છે. પરંતુ આપણે તો ખાસ ત્યારે આ વ્લોગમાં વીજ કંપનીના કર્મચારીનો બિરદાવવા માટે શૂટ કર્યું છે. સામે ગાંધી ચોક છે અને આપણે અહીંયા માળીવાળાના ખાંચા આગળ ઊભા છીએ અને અહીંયાથી સામે ગાંધી ચોક તરફ જગદીશભાઈની એક ટેટુ સ્ટુડિયો છે. હવે જગદીશભાઈ સાથે ચર્ચા કરીએ. અત્યારે ગરમી કેવી છે? સખત ગરમી છે ને. આટલી ગરમીમાં તમે જો આટલી ગરમીમાં પણ અત્યારે જીબી કામ કરે છે. હા, એટલે આપણે સારી વસ્તુને હંમેશા બિરદાવીએ છીએ. હા, ઉપર બેહવાનું હા, તો પછી ચાલે યાર. જુઓ ને તમે લાઈન જેવા થાંભલો હોય ઉપર કામ કરવાનું. હા, જુઓ તમે ઉપર. હા, લાઈન ચાલુ હોય બંધ હોય ખબર ના હોય. પગાર વસૂલ થઈ જાય ઉનાળામાં. હા, ઉનાળામાં પગાર વસૂલ થઈ જાય. ઉનાળામાં પગાર વસૂલ એમનો. બાકીના મહિનામાં શાંતિ. હા હા. સામે ગાંધી ચોક છે અને ગીતા મંદિર છે. ખેડા વર્તમાન પ્રેસની ઓફિસ અહીંયા જ હતી. અને અહીંયા પણ આ પોલ ઉપર એક વીજ કર્મચારી જે છે એ કામ કરી રહ્યા છે ને નીચે પણ એમનો સ્ટાફ જે છે એ આટલા ખતરનાક તડકા તાપની અંદર ગરમીમાં કામ કરી રહ્યા છે. અને ઉપર જુઓ અહીંયા વાયર ફિટિંગ ને રિપેરિંગ ને એ બધું કામ ચાલુ છે. અને સામે આપણે માળીવાળાનો ખાંચો છે ત્યાં પણ એક ભાઈ વીજ પોલ ઉપર કામગીરી કરી રહ્યા છે. તમને ખ્યાલ આવી ગયો કે કેટલી ગરમી છે, ખતરનાક ગરમી છે. ને બપોરના લગભગ 12 વાગ્યા છે અને અત્યારે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તમે જો પડછાયો જે તમે બિલકુલ મધ્યાહને સૂર્ય તપી રહ્યો છે એટલે પડછાયો જ નથી દેખાતો. ગાંધી ચોક ગીતા મંદિર વિસ્તાર ત્યાં પોલ ઉપર આપણા મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ માળીવાળો ખાંચો છે અને પેલું આપણે ગાંધી ચોકમાં સામે જ એની સામે જ છે. ત્યાં એક ભાઈ પોલ ઉપર ફિટિંગ કરી રહ્યા છે અને શાકભાજીની લારી લઈને આવે છે ભાઈ. એમની સાથે ગરમીની વાતો જરા જાણીએ. બોલો, ગરમી કેવી પડે છે? ગરમીની તો વાત જ હે કરજો સાહેબ, પુષ્કળ ગરમી પડે છે. તાજા શાકભાજી ગરમીમાં શું આમ તાજા જ રહેશે શાકભાજી કે બગડી જાય છે? ના ના ખરાબ થઈ જાય ને ખરાબ થઈ જાય ગરમીમાં. ને, ગરમીના લીધે તકલીફ પડે ને. ગરમીમાં ખરાબ થઈ જાય તો સાચવવું પડે છે. હા હા હા. સારું. ચાલો સાહેબ. ઓકે. અને આ માળીવાળો ખાંચો છે અને જુઓ ઘણા સમયથી આ ભાઈ છે પોલ ઉપર કામ કરે છે. ખતરનાક ગરમી છે અને એમાં પાછું આ કામ કરવાનું છે એટલે સ્વાભાવિક છે કે તરસ લાગે. એટલે જુઓ નીચેથી હવે આ દોરડા ઉપર પાણીની બોટલ બાંધી છે અને ભાઈ ઉપર આ પાણીની બોટલ ખેંચી અને પાણી પીશે. વીજ કંપનીના કર્મચારીઓની આ સરસ કામગીરી, પ્રશંસનીય કામગીરી છે. એટલે આપણે શૂટ કર્યું છે અને તમે જોઈ રહ્યા છો થાંભલા ઉપર
કેટલી બધી ઊંચાઈએ બિલકુલ કોઈ પણ એના સપોર્ટ વગેરે બેઠા છે ભાઈ, અને ઘણા સમયથી 1 કલાકથી એ આ બધું કામ કરતા હતા. અને ઉપર તો સૂર્ય એમના બિલકુલ માથા ઉપર સૂર્ય છે, ગરમી પણ જબરજસ્ત પડી રહી છે, એમાં પાછું આ હેવી કામકાજ કરવાનું એટલે તરસ લાગે એટલે જો એમણે ઉપર પાણીની બોટલ મંગાવી અને કઠિન પરિસ્થિતિમાં તમે જુઓ પાણી પીધું અને આ બોટલ નીચે આવી રહી છે. એટલે આ બધું એક સરસ દ્રશ્ય હતું. ભલે એ નોકરી કરે છે અને એમને પગાર મળતો હશે, પરંતુ આપણી સુવિધા માટે તેઓ ખરા બપોરે પણ કામ કરી રહ્યા છે. એટલે આપણે એ સરસ દ્રશ્ય શૂટ કર્યું છે. હવે આપણે ગરમીનો નજારો બતાવીએ છીએ. અક્ષયભાઈ છે અને આપણે આજે બપોરે એક વ્લોગ શેર કર્યો હતો, એમાં તિજોરી કચેરી પાસે જે આ હવાડો છે પશુને પાણી પીવા માટેનો, એમાં ગંદકી છે એની વાત રજૂઆત કરી હતી. અને એટલે અક્ષયભાઈ છે એ ખેડા નગરપાલિકાના ઉપપ્રમુખ છે અને એમની જવાબદારી નિભાવવા અત્યારે ખરા બપોરે તે નીકળ્યા છે. સાચા જનપ્રતિનિધિ છે. ગરમી કેવી પડે છે? આટલી ગરમીમાં તમે ફરો છો, સાચા લોકસેવક આપણે કહીએ છીએ એ પ્રમાણે જ અક્ષયભાઈ અત્યારે જુઓ તમે એટલી ગરમીમાં પણ હવે અક્ષયભાઈ છે તો લોકોના કામ કરવા માટે નીકળ્યા છે. અને ખેડાનો આ ચોકસી બજાર વિસ્તાર છે, આગળ કાપડ બજાર છે, સુમસામ રસ્તા દેખાય છે. મુખ્ય બજાર હતી એક સમયે. અને પશુઓની દશા ત્યારે પશુ અને પક્ષી એમની દશા ખૂબ જ ખરાબ હોય છે. એટલે એમને પીવાના પાણીની વ્યવસ્થા જે પણ કોઈ નાગરિકોથી પીવાના પાણીની વ્યવસ્થા આ પશુ પક્ષી માટે થાય એમ હોય તો એમણે કરવી જોઈએ. જો એ કબૂતર માટે સરસ પીવા માટેના પાણીની વ્યવસ્થા કરી છે ને આ કબૂતર પાણી પી અને જો ઉડી ગયું છે. અને હવે આપણે થોડો બજારનો નજારો, જબરજસ્ત ખતરનાક કાળઝાળ ગરમી છે. લોકો મકાન બંધ કરી ઘરની અંદર જ પુરાઈ રહ્યા છે. અને સરકાર તરફથી, આરોગ્ય વિભાગ તરફથી પણ એક જાહેરાત કરવામાં આવી છે કે આ સમય દરમિયાન જ્યારે ભારે ગરમીનો પ્રકોપ રહેવાનો છે તો નાગરિકોએ શક્ય એટલું ઘરમાં જ રહેવું. અને જો બધા નાગરિકો ભારે ગરમીના પગલે અત્યારે બધા ઘરમાં જ પુરાઈ રહ્યા છે. રસ્તાઓ તમે જુઓ સુમસામ છે. હવે કાપડ બજાર ને ચોકસી બજાર ને અહીંયા સતત નાગરિકોની ને વાહનોની અવર જવર હોય એ બધા રસ્તા અત્યારે સુમસામ દેખાઈ રહ્યા છે. અહીંયા ટેલર્સ છે કાલીભાઈ રામજી મંદિરની બાજુમાં જ, એ બધા બેઠા છે અને ગરમી જબરજસ્ત છે. એટલે આપણે અહીંયા ઊભા રહ્યા છે ને જયેશભાઈએ થોડી એમની સાથે ચર્ચા કરી છે. અને એ પણ ઘેર જવાની તૈયારીમાં જ છે, કારણ કે બધી બજારની દુકાનો બંધ છે. એટલે ગરમી કેવી પડે છે એમ કહો તમે? ફૂલ ગરમી પડે છે અને બજાર સુમસામ છે. આપણને જોઈને જ થોડી વાર ઊભા રહ્યા હતા અને હવે ઘરે જ જતા હતા. એટલે એ પણ દુકાન વાઇન્ડ અપ કરીને બધું કામકાજ અને ઘરે જઈને આરામ કરશે. બજાર તમે જુઓ બિલકુલ નાગરિક ચહલ પહલ બંધ છે, વાહનોની અવર જવર બંધ છે. અને આ સનતભાઈ આવ્યા છે યુવા લીડર, એમની સાથે ચર્ચા કરીએ. ગરમી કેવી છે? ગરમી ફૂલ છે ખેડામાં, એકદમ બહાર નીકળાય એવું નહીં. બજાર જો સુમસામ બજાર છે. બજાર બધું આ ચોકસી બજાર આખું સુમસામ છે, પરંતુ વિસ્તારમાં બજાર સુમસામ છે. બિલકુલ બજાર તમે જો પાછળ સુમસામ બજાર છે. ચોકસી બજાર બધું સુમસામ છે. તો મિત્રો અત્યારે 41-42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, એટલી કાળઝાળ ગરમી છે. અને વીજ કંપનીના કર્મચારીઓ આવી ગરમીમાં કામ કરી રહ્યા હતા, એટલે એમને બિરદાવવા માટે આપણે એક સેલ્યુટ, વીજ કંપનીના કર્મચારીઓને સેલ્યુટ આપવા માટે આ વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને આપણા વિડીયો જોતા રહો. અને જો ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.